જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલિયાની માં બોલો ને. એ ચા મૂકો. હા ભાઈ, ચા મૂકો છે. આઈ ખુલે એટલે ચા જોઈ હો તમારે. હા, આ વહુ ને ઉઠી ગયા? ના ના, હું તો કઈ નથી ઉઠા. રવિડો લગભગ વેલો ઉઠી ગયો છો આજ. એવું છે? હા. કેવાય ને 9 વાગ્યા અત્યાર સુધી થોડું હોય. કેટલું કેવું? એને માર બોલાવે, તમને જ ખબર છે. હા હા હા. આયો. જાગી ગયા દીકરા? હા હો બાપુજી. હવે તમને કેમ છે બાપુજી? આજ તો કઈ વાંધો નથી ને? ના ના, મને આમ અત્યારે મેળે હે, પણ એમાં એવું હે, રાતે જરાક મને આમ પેટમાં દુખતું હતું, પણ તું એને ઓલી ગોળી લેતો આવજે. આવ ને તઈ. હા બાપુજી, ગોળી જ લેતો હોઈશ, પણ તમારે મને રાતે જગાડાય ને તો આપણે ક્યાંક દવાખાને જાત. ના ના, એવું બધું નહોતું એટલે પછી નો જગાડ્યા તમને મેં. ઠેક બાપુજી. પણ એ લાવ, તમે આને શું કરવાને હેરાન કરો છો? એ ધંધે જાતો હોય એની ઓલું લઈ આવજે, ઓલું લઈ આવજે. હવે આવું નાનું હુનું હોય તો આપણે આઈલું જવાય, કા મને નો કહેવાય. તો મેં ક્યાં એને કાંઈ જાજુ કીધું, એક ગોળીનું કીધું હે ને. અરે બા, એમાં બાપુજીને હું તતડાવો છો? હું એમનો દીકરો છું અને મને કામ નો ચીંધે તો બીજા કેને કામ ચીંધે? સાચી વાત છે બટા તારી, પણ તારે ધંધામાં કેવડી પરોજણ બટા. બા, બધાય કામ કરતું જવું પડે, મને એટલી ખબર પડે. હારું હાલો બાપુજી, બા જાવ છું. એ હારું માર દીકરો. પણ ઊભા તો રહ્યો આમ આઈલા જાવ છો. માને પૂછશે, બાપાને પૂછશે, બાયડીને કોઈ પૂછશે કે કઈ કામ છે કે નહીં? હા બોલ બાપા બોલ, તારે કઈ કામ હોય તો તુંય કહી દે. આ બે દી પહેલા મારી ઘડિયાળ લઈ ગયા હતા ને, હાથમાં પહેરણીમાં સેલ નખાવાનું હતું, હજી લઈ આવ્યા નથી. અને આ કુર્તી દરજીને દઈ દેજો, મારા માપની મંગાવી હતી, મને તો કઈ પૂછવું જ નથી. અરે એક કામ ભૂલાઈ જાય, એમાં આટલી બધી રાયડું હું નાખસ? હું ક્યાં કને કારખાને કેટલા કામ કરું છું. આખા ગામનું બધું યાદ રાખો, માં રોજ ભૂલાઈ જાય છે. મારે એટલી ઝંઝટ છે ને એટલે હું કામ ભૂલી જાવ એમ. હા હા, મને બધી ખબર છે. મને ખાલી રોટલા ગળવા જ લઈ આવ્યા છો અહીંયા. અત્યારમાં ખોટો મગજ ફેરવવાને હાલ હું લેતો હોઈશ. બસ ઘડિયાળે આવી જાય ને કુર્તી નું થઈ જાય. એલી અમને એલ તો આમ તને શરમ જેવી જાય છે કે નથી? આ તમારા પહેરવાના લુગડા તો તમે હંધાવ્યા જાવ. અમારા છોકરાને પહેરવાના લુગડા દેવાય. તેમાં મેને હું ને પાપ કર નાખ્યું. ની ધોણી ન કહું તો કોને કહું? તમને કહું, મારા સસરાને કહું? આ બાયુના કામ બાયુને કરવાના હોય, જણને ન કરવાના હોય. નથી મારા સસરા જઈ શકતા, નથી તમે જતા, નથી મને જવા દેતા, તો કેદી માર કરવા જાવ? અને એને ન કહું કોને કહું? સિંધવાનું હોય સિંધાય, નો સિંધવાનું હોય નો સિંધાય. એ તમને જેમ ઠીક લાગે ને એમ કરો. જોઈએ હોય તઈ આખો દી ઘરમાં ટક ટક ટક. અને હા, મારે કે કોઈને કઈ ચિંતાય છે કા? તમે જ બધા જાણે ટીલા લઈને આવ્યા છો. નો મારે કઈ તમને કહેવાય, નો કઈ તમને કહેવાય. હવારના ઉઠો, રોટલા કરો, બપોરના જમવાનું બનાવો, સાંજે જમવાનું બનાવો, પાછી હવાર પડે તો રાંધો. એ રોટલા કરવા જ લઈ આવ્યા છો, રોટલા કરવા. હું તો કયા ભોમાં છૂટીશ કોણ જાણે. મને બધી ખબર પડી ગઈ છે. હું આ ઘરની ખાલી ને ખાલી નોકરાણી જ છું, રોટલા કરવા વાળી જ છું. અરે બાપા, હવારના પોરમાં તમે દેખારા નો કરો, તમે અંદર જાઓ. અને તું એઠી બે અહીંયા. હું એઠી બેહું? લ્યો એ આમ જોવો, તમારી ડોહી પગ પછાડીને ગઈ. એ તું આવે એ પછાડ લાડ્યું તોડી નાખો, બધું ભેગ્યું થઈને. એ મે એને જેમ પગ પછાડ્યા હોત તો તમને બધાને ખબર પડત. દવમાં છરીયું પડી જા લઈને ખોદા માર દે જા, એટલે તારા આત્માને શાંતિ થઈ જાય. ભૈયા મને મેળે નથી, અત્યારે થોડુંક ઝાડા જેવું છે, પાછું કેમું થાય? એ પણ એટલા બધું બર કરો મને, જાણા જેવું છે ને ડોહો સોયડો ભરાઈ રે. અરે નથી બર કરવું, પણ તમે ભેગા થઈને બર કરાવો છો. અંદર જા, ચાવી ભરાવી છી ઉપર ભાઈ જાને ભાઈ જાને. કાકીડા જેવું મોટું એ તો કઈક તો પાડ કાઢી નીકળ. એ તમે છે ને આખા ઘરની પાડ કાઢી છે. આવા ભેગા થયા છે ઘરમાં. હા લે હું આમ ગોતું બાપા, તમે આઈ બેઠા હો? બસ આયો, જરા થાકી ગયો, બેઠો. શું કઈ કામ હતું તારે? કામ તો હોય જ ને, બાપનું કામ ન હોય તો કેનું કામ હોય? હા, તો બોલો તમારે શું કામ છે? કામમાં તો એવું હે ને બાપા, હા, તમે મારા હક્કની વાત કરવાના હતા, ઈ શું થયું? તાર હક પડે ને? હા અત્યારે હક પડે વાત હલાવી હતી, પણ મારી દીકરી ત્યાંથી પાછી ના આવી. કા? ના પાડી કે ના, હવે અમારે કે વાર છે ને આમ ને ગોટા વારતા. મેં વાળો જેમ તમને ઠીક લાગે એમ. બાપા હવે આમ નામ 35 વર્ષ પૂરા થયા મારે. ભાઈ તો હું સમજુ તારા 35 થાય, 36 થાય, 40 થાય, પણ વાં અમે કોક હાથો પાડવું જોઈએ ને.
ગામના મેણા મારે પછી એ મને આ કેટલુંક સહન થાય એ તો વિચારો તમે. તો મને નહીં કહેતા હોય કે આ તમારો છોકરો આવડો વાંઢો ફરે છે, મને કોઈ નહીં કહેતું હોય. પણ હવે આ તારા ભાઈ કોણ્યાર કેવા ફૂટલા છે ને, વાથી આવે હે, હા પાડે છે અને પાછા ના પાડી દે. હવે તમે કાંઈક કરો, આનો રસ્તો કાંઈક કરો ને કે મેણા સાંભળીને મારું તો હવે મગજ પાકી ગયું. હવે તો મગજ તો બાપા અમારું પાકી ગયું, કેને કેવા જવું અમારે? હે મારી તો આબરૂ જાય પણ ભેગી તમારી જાય. હા ઈ સાચી વાત તારી. હાલે એક જગ્યાએ વાત હલાવી છે, બરાબર. હવે શું થાય છે ને તો પછી એને ઓલા પોપટ કાકાને કયો, પોપટ કાકાના શેડા બહુ મોટા છે બરોબર, એટલે ઈ ક્યાંક નું ક્યાંક શેડો બેહાર દે. હા પોપટ કાકા ને એમ તો વાત કરેલી છે, પણ હજી કઈ સમાચાર આવ્યા નથી એના. નકર આમાં સર નહીં આવવામાં ને આવવામાં પછી મારા પાસે તમારે લીલ પૈણાવવા પડશે. ના બાપા લીલ નહીં પૈણાવવા પડે. હવે તું હવે ગજબ નો છો. નહીં તો પછી જો મારા પાસે એક રસ્તો હે બાપા, પછી કેતા નહીં હો. શેનો રસ્તો? કીક ને ઉપાડીને વયો જાય પછી. એક નાખી બુથાળામાં આબરૂની પથારી ફેરવી તારે ગામમાં. મરચા મેલા ને મરતા મેલે ને કાકા, આમ તું કોક ને લઈને વહી જાતો. તો આ પછી કેમ આમ કઈ હમું જોતા નથી તમે? પણ હું અહીંયા વાત હલાવું છું, અહીંયા પણ કોક હાથો પાડવું જોઈએ ને. આ વરી ફરીને આમ ફરીને બસ બેઠા હોય ટાટા સાંઈ, ક્યાંક જવાય. એ વાત હું બધે કરતો જોઈ, તું ધાયણા રાખજે, ખોટા ઉતાવળા પગલા ભરતો ને, અને ગામમાં હે ને આબરૂની પથારી નો ફેરવતો ધ્યાન રાખજે. જો બાપા કહી દઉં હું તમને સોખી વાત બરોબર. હવે હે ને આ પહેલી ને છેલ્લી વાર કીધું હે, નકર પછી હવે હે ને લાલો લઈને ફરાર. ફરાર હું તારો કાઢી નાખીશ હો, હરખો કરીને. ધ્યાન રાખજે, મને ગામમાં હાલવા જેવો રેવા દેજે લાલિયા, સમજી લેજો. મેં કહી દીધું ને બાપા, હવે તમારે જોવાનું. આ ઈ મારી રીતે હે ને હવે થોડાક દીમાં હે ને વાતચીત થોડીક હલાવીશ અને કાંઈક તારું ગોઠવી દે, બરાબર? નહીં તો પછી હું મોનોકોટો પી લઈશ પાછો. નથી પીવો મોનોકોટો. મોનોકોટો મરી જવાની વાત કરતો ને મારે આગળ થઈ જશે અકબર નું. જા કાલે તો પછી ભાગી જઈશ. ભાગ. મારા દીકરાનું મારે ગોઠવવું જોઈએ છે, નકર આ નક્કી ગામમાં આબરૂની પથારી ફેરવવાનો. આલ્યો લુગડા ધોઈ નાખજો ભાભી. એલા એ પણ પકડ દે, પણ તારા લુગડા પણ હું ને માથે નાખસ મારી. એ પાછા ક્યાં નાખસ? તો હું કે તારી ઘરવાળી શું હું મારી બરાઈનું પાડસ? તમારા ભાઈની વહુ તો હોય ને તું. એ તારા ભાઈની વહુ છું, તારી વહુ નથી કઈ. આ કામ તારે કરવાનું હો ભાભી. એ તાર ધોવા હોય તો ધોઈ નાખો, કઈ નવરી નથી ના ઘરની કઈ નોકાણી નથી હો. મારા હામે લપ ન કરતી વધારે હો. હવે એ જાવા દે ને, તારું કરતો હોય કર ને કામ. તું મને ઓળખાસ? લાલો લાખોમાં એક છે હો. એ લાલો લાખોમાં એક દેશીના બુંગિયા જેવડા ટેટી, તું રેવા દે ને, બોલ માં મારી સામે. ટેટીને ઝપટે તું સરતી ની મારી ભાભી, અને તું મોહ સંભાળીને બોલ મારા આમો. નકર હું કર લઈશ તું. પાવર ઓછો રાખ, પાવર ઓછો રાખ મારા આમો નહીં. આ છે ને જેને કેતો હોય ને એને કહેજે, મારી સામું નો બોલતો હો. તું અવાજ નીચો રાખજે મારા ભાઈની મારી વહુ. તું તો ચડતો જ નહીં. આ તો તું હો ભાભી તરીકે, એટલે નકર બીજીથી અવાજે નો થાય હો મારા આમો. એ તો તારથી થાય નહીં, કર લે તો તારથી થાય ને, એવું કોઈથી નો થાય. જા કરતો હોય કર. એ આ લેતો જા, ઉપાડ અને વયો જા જાયથી નીકળ. ઉભી રહે, હમણાં બાને કહું. એ બાને હું બાપુજીને કહી દે ને તો આઈ કઈ ફેર નો પડે હો. હાલે નીકળો ને. આ ઉકઈડો ઠેઠ બજારમાં વઈ આવ્યો છે, ટ્રેક્ટર વાળો આવે તો સારું. હવે બા હા બેટા, ઓલા ભાભીને કહી દેજે, તું કાંઈક સમજાવી દેજે. કા કઈ કીધું તને? ઓલા મારા લુગડા ધોવાનું કીધું ને તો ઘા કરીને મારી ઉપર નાખ્યા. તાર લુગડા નો ધોયા? ના, અને પાછી જેમ તેમ બોલે હે મારા હામો. હું બોલી તારા મુ કઈ આડાવરું બોલી? અરે કેટલી બધી માથાકૂટ કરી મારા હામે. એમ? હા, આ તો તારી શરમે અને બાપાની શરમે જવા દઉં, નકર હે ને હું એને એક દીએ ઘરમાં નહીં રહેવા દઉં હો. કાઈ વાંધો ને લાલા, તો ઉપાધિ કરમાં. હમણાં થોડાક દેથી આડી તો આલે છે, મને ખબર છે. હવે હે ને મારે તાર બાપને કેવું જો હે. આ તારે જી કેવું ઈ કહી દેજે, નકર હું આ સાણ નહીં કરું હો. હવે કાઈ તું આમ થેણા રાખ ને, થોડોક ટાઢો પેડ બટા, કિલા ઠમમાં ઘી પડી જાહે. તારા છોકરાને અને તારા છોકરાની વહુને બેયને કહી દેજે. ભાઈ ક્યાં કઈ કે છે બિસાડો? એને કહેજે કાંઈક કહે. હા એને કહી દે ભાઈ. બહુ કરી હવે, આને તો હાથમાં તોતિયા લેવડાવ્યા. લે કા બટા, આવતો રહ્યો બા. આજ કેમ 10-15 મિનિટ વેલો આવ્યો? બા આજ વેલું કામ પૂરું થઈ ગયું હતું, મેં કીધું હવે ઘરે વેવો જાવ. સારું કર્યું, મારા દીકરાને એટલી તો નિરાયત. હા હો. તમે કેમ જતા હતા બા? હું ભાઈ ગઈ તી વાણે. હા. તી મારે હે ને તને કેવું, તું તો હમો જઈડો તું. શું વાત હતી બા?
હવે વાત જાણે એમ છે રવિડા. હા હવે તારી વહુએ ઉપાડો લીધો છો. કા હું થયું? હવે કાલ લાલિયાને કેવો ખસકાયો. હવે બિસાડાએ ખાલી એના એક ટી-શર્ટ ને એક બસ્કોટ કીધું આલ્યો ભાભી ધોઈ નાખો. તાતો બાપા એને તો આમ તું જોને તો રમણ ભમણ કરી નાખ્યું બધું. બા હા તમે નાનકડી વાતમાં મને હેરાન કરો છો. તમે મા બાપ જીવતા હો ત્યાં લગી ઘર તમારે સંભાળવાનું હોય, વહુને તમારે કેમ સમજાવવાની હોય. તમે બધે મને જ આંખે કરો છો બા. બટા હું તને આંખે નથી કરતી. જો બટા કાયમ ઝીણા મોટો કજ્જો તો થાય જ છે. મેં તને કીધું આ બહુ થયું હોય ને બટા તો જ મેં તને કીધું હોય. અને આપણા ભાઈ હમું તો તું જો બિસાડા હમું હે એ બીજું કાઈ કરી હગે એમ છે. અને આમ જો લાલિયાને માર્યું નથી ને એટલો જ છે. બા તમે ઉપાધિ કરો માં હું એને દઈ દઈશ મારી રીતે ઠપકો, પણ આ બધી વાત છે ને તમારે કરી દેવાની હોય એને. હું નહીં કહેતી હોય બટા એને તો હાલતા ને ચાલતા એમ કહેશે કે હું આમ કરું, હું તમારા ઘરની નોકરાણી ને આ અમને તેમ ને બટા મને કેટલું સંભળાવી લેશે. બા એક તો હું કામેથી થાકીને આવ્યો હોય અને આ બધી ઉપાધિ તમે મને ન દ્યો ને તો સારી વાત છે. બટા તું ઉપાધિ કરમાં મારે તને ઉપાધિ નથી દેવી. પણ લાલિયો પછી કંટાળી ગયો ઈ કે તું મોટાને કહી દેજે ઓ કાઈ કહી દે એની વહુને. હા હું લાલિયાને સમજાઈ દઈશ ને મારી ઘરવાળીને સમજાઈ દઈશ. બસ તમને હવે શાંતિ. હા કાઈ વાંધો નહીં. બહુ ઉપાધિ ન કરતે હો બટા. રિયા ક્યાં ગઈ? આવી ગયા તમે? આ તો વેલા આવ્યા ને. હા મને એમ હતું કે ઘરે વહેલો જઈને ઘડીક વાર આરામ કરીશ, પણ આરામ કરવાનું તો મારા નસીબમાં ક્યાંય લખ્યું જ નથી. ઘરે આવો એટલે હોડીઓ હરગાલી જ હોય. પૂછ્યું લે હોડી હરગાવીને હવે તને ખબર નથી કે શું થયું. ફેર ઈ બાદશાહ તમાર લગીન ફરિયાદ લઈને પોઈ ગયો એમ ને? હા બાઠિયો તું કેમાં ખોટો મગજ ફેરવીમાં ઈ તારો દેર થાય છે ને એને લાલભાઈ કહેવાનું. હે ઈ મારા હાટુ ટેણી છે ને ઈ ટેણી જ રહે દેશી દારૂ બોંગ્યું. મારી પાસે એની વાત લઈને નહીં આવવાની. તું એને ટેણી સમજમાં એનો મગજ ફાટી ગયો ને. તો મારો મગજ ફાટી ગયો ને. હું લફું હતી મને ઈ કે કા કીધી નહીં? બહુ આવ્યો તો ચમચો થાતો હાઈબ્રી ની એની પાસે. પણ એને બે શર્ટ ધોવાનું કીધું તો શર્ટ ધોઈ નાખવાના હોય. તને એટલો કામ કરવામાં હાલ આવે છે? કા હું આ ઘરની નોકરાણી છું? લેમાં નોકરાણીની ક્યાં વાત આવે આ છે? જોઈએ હોય તઈ આ કર નાખ ઓલું કર નાખ ફલાણું કર નાખ ઢીકણું કર નાખ બધું મારે જ કરવાનું. આ ઘરનું કામ તારે જ કરવાનું હોય. તું કે બહાર કમાવા જાસ? કોણ માં કરે બાપા કરે? હું કરું ઘરનું કામ? તો જોઈએ મને પૈણમાં આવ્યા ને તઈ કાગળમાં લખીને આવું તું કે મારા ઘરે આ બધું આવું બધું કરવું જોઈએ તો તઈ જ તમને ના કહી દે. તું ખોટો મગજ ફેરવે ને બાપા. હા હું જ મગજ ફેરવું છું. તમે બધા મગજવાળા હું જાણે અક્કલ વગરની. તે તો લોહી પીધું છો બાપા. સમજી જા તો સારી વાત છે ને કે મારે તારા બાપાને ફોન કરવો પડશે. એક કરો જેને કરવો હોય ને એને ફોન કરો. તમારા બાપથી મને ફેર નથી પડતો મને મારા બાપથી હું ફેર પડતો તો કરો હું જોઉં છું કરો. કાંઈ વાંધો નહીં, હું ફોન કરી લઈશ. એટલે કરો ને ત્યાં અંદર જઈને હું ફોન કરશો અહીંયા કરો ને કુમેડા કરતા ન્યા. નાતા કાકા બોલ બોલ સૂર્યા બોલ. કેમ છે હાદવો ને? હા જો ને હારું છે ને હવે ગટપણે હું હારું હોય તને ખબર ઢોળ આવી ગયા છે ને હવે ગટપણ પાકી ગયું. આ તો પછી હાયલા રાખીને સોરે બેન ભગવાન નામ લઈ. તે રિયાના કાંઈ હમાસર બમાસર છે કે નહીં? ના રિયાના ફોન આવે છે ના બહુ સુખી છે સૂર્યા. સમજ્યા તમારે હારા છે અને હા હું હારા છે એ મજાનો એનો દેર રહ્યો ને એ હાસે છે ને થોડી બહુ સુખી છે સૂર્યા. સારું સુખી હોય તો બીજું શું હોય અહીંયા કરે. સમજો નાથા કાકા મેં કીધું અહીંયા દીધી હોત ને તો સમજો છોકરી બહુ સુખી થાત. એ વાત તો સાચી છે સૂર્યા. ના રામના રાજ જ હતા પણ આ રામના રાજ જ છે સૂર્યા. એ તમારી છોકરી છે ને ફોર્ચ્યુનરમાં ફરત ઓડીમાં ફરત અને ઓલી કેવી ગાડી નામે મને ન આવડે ફરારીમાં ફરત કરોડો રૂપિયાની ગાડીમાં ફરત 2 કરોડ નો તો ખાલી બંગલો હતો અને છોકરો તમે જોયો હોય ને સમજો એમ લાગે કે પિક્ચર નો હીરો છે. વાત તારી સાચી છે સૂર્યા પણ અમારા કુટુંબથી હાલ્યું જ આવે છે કે ગમે એટલી માયા હોય ગમે એટલી મિલકત હોય સૂર્યા પણ અમે ખાનદાની ખોડું જોઈને દીકરી દઈ. તે અહીંયા ખાનદાની જ કોઈ નતું કાંઈ બીજું કાંઈ આઉટલાઈન નથી હો. વાત સાચી પણ સૂર્યા હા અમારા લાયક કોઈ માણસો ઈ બધા રહ્યા મોટા માણસો ઓડીમાં ફરવા વાળા અને ફોર્ચ્યુનરમાં ફરવા વાળા. હવે એના ઘરે આપણે જઈને ઊભા રહી એના પગરખામાં આપણો પગ ઘરે નહીં સૂર્યા આપણો પગ ઘરે નહીં બેટા. હશે હવે જો કે લેખમાં કોઈ મેખ ન માર્યા કે કાકા એ તો એના લેખ ત્યાં લખાઈ ગયા છે. આપણે દેખાડી સારું નહીં પછી કાંઈક થયું હોય તો પછી આપણે તો હલવાઈ જાય ને. હલવાનું શું હોય સૂર્યા
કેના જ્યાં ભાઈ ગયો ને જો આ મારી રિયાના ભાઈ હતા તો એનું ના ગોઠવાઈ ગયું અને તમે જે મને દેખાડ્યું એનું ભગવાને ક્યાંક ગોઠવશે તો ખરી ને સૂર્યા. ના હવે તો ક્યાંક ગોઠવાઈ ગયું ને કેટલા વરા થયા પણ હવે. અને મારી રિયા રહી ને હા સમજો સૂર્યા હું એની વાત કરું. હા ઈ તમને ખબર જ છે કાંઈ ઘટે જ નહીં. હા. અને મારી રિયા રહી ને સૂર્યા હા એ સિંહણ કહેવાય સિંહણ. હા એ વાત હશે. સિંહની જિંદગી જીવી છે ને ચેત વટથી ને જીવી છે પહેલેથી તને તો ખબર છે. હા એ તો તમે આમ જો આમ હાથની હથેળીમાં રાખી છો. હા હાથની હથેળીમાં મેં રાખી સૂર્યા. તમે નથી ખાધું પણ એને ખવડાવ્યું. ખવડાવ્યું છે અને જે એને માંગ્યું છે ને સૂર્યા મેં એને આપ્યું છે. પણ કાકા આ મારા કાકી વહી ગયા પછી થોડુંક શરીર થોડુંક તમારું હમણાં દુબળું પડી ગયું. એ તો ઓલી વાત ગણે કે સૂર્યા ભગવાનનું આવે એમાં તો કઈ આપણે આડો પડક કરાતો નથી પણ વધારે દુઃખ સૂર્યા શું મને લાગ્યું ખબર છે હું જ્યાં મારી રિયા હાય રે વગી ને સૂર્યા હા એમાં મને મોટો ઝટકો લાગ્યો સૂર્યા. અહીંયાથી તમારો એમ કહેવાય ને કે હાથ પગ ભાંગી ગયા. હા કેમ કે હવે તમારે બધું હાથે રાંધવાનું, હાથે ખાવાનું, હાથે લુગડા ધોવાનું, હવે બધું હાથે કરવાનું. હવે તમે આમ નામ હવે કેટલા જ દિવસ જીવશો? હવે મારો વાલો કરે એ બરોબર છે વાલા. હવે સાચી એક વાત. કામ કર હવે સૂર્યા હા હું જાતો સોરે અને આ તો હા. તું મને ભેગો થઈ ગયો હવે જાવ છું સોરે. તે નાથા કાકા હા એક વાત કહેવાનું ભૂલી ગયો. બોલ ને સૂર્યા. એ આ બીજાની જો રિયાની ને એની વાત કરવામાં હું મારી વાત ભૂલી ગયો. લે તારી વાત હતી હેતન તો બોલ બોલ. એ પરમ દિવસે છે ને હા છોકરી વાળા આવ્યા હતા હા અને અમે જોયા આવ્યા હતા. હા. હવે મારું હગાઈનું કમ્પ્લીટ નક્કી થઈ ગયું છે વાહ ભાઈ વાહ. એટલે તમારે છે ને આવવાનું છે. અરે હું નહીં આવું તો સૂર્યા કોણ આવશે. તમારે આવવાનું છે ફાઇનલ. અરે તમ તારે ઉગાડા પગે આવીને મોરે જ બેહીશ તમ તારે બસ. જો તમે હોય ને તો થોડુંક આમ જો હા. સારું લાગે. સારું લાગે જ ને સૂર્યા અને તારા બાપાને મારે તને ખબર પહેલેથી ભળે છે. બે ભાઈબંધ એવા છે ને. હા આમ કાકા બાપા ને આમ ભાઈબંધ. હા એમાં પેલા કાકા બાપા જેવું અમે રાખ્યું જ નથી સૂર્યા. હે અમે બે ભાઈબંધ હોય ને એવા જ દયા છે. હા, એ હવે વાત પડી ભાંગ્યા એમ ગયા. હા સાચી વાત છે. હારું હાલો તો હાલ આવજો. એ હારું હાલ હું સોરા બાજુ જઈ આવું. એ વાંધો નહીં. મારા આખા પરિવારને નસાવે છે એના મનમાં સમજે છે શું અમે શું કઈ ગાજર મૂળા છે હે હો આવો બાઈને નીકળો તો શું તમે તમારા મનમાં થઈ રહી છે શું છે પણ હું છે શું અમને શું ઘરમાં બધાને તરબૂચ સમજો છો જેને અમને શરીરના ખોદા મારી દ્યો છો હે શું થયું છે પણ હા ધીમે તો બોલો હું જનાવર ગરી ગયો હોય ઘરમાં એની જેમ ઉપડા હું જનાવર છું તમને હું કહું છું ઓલા લાલાના લુગડા ધોવાના તો નાખા પાડી દીધી હે એ પણ ચૂપ થને પણ રાઈડ ઉપાડો સદી નાયડું તો પડીશ ઉપર ઉપાડા લ્યો છો એ મુંગા રહ્યો મૂંગો નહીં રહું મૂંગો નહીં રહું બોલ જોઈએ હોય તો એ ચૂપ થાવ હું બોલે રાખો હવે મારા ઘરનાવને કોઈ હમે આંગળી સીધે મને પહોંચ નથી આ તો તમે હોવ છો ને કટક્યા કરે હો હા આકરી ચીંદીશ એક વાર નહીં બે વાર ચીંદીશ ત્રણ ચીંદીશ હું કર લે હો નોકરી બનાવીને લઈ આવ્યા છો આ તો ડોરા કાઢે ડોરા કાઢતો કઈ ઉભી ન દેવાનો હો એ ડોળા હું કાઢું ઘરમાંથી તમને કાઢી મેલું મારા બાપનું ઘર છે તમારા બાપનું ઘર નથી કે હું ઘરમાંથી નીકળી જાઉં મારા ધણીનું ઘર છે પાણી તો છે તો મારો છોકરો ને તો મને પાણીને લઈ આવ્યો કઈ વેચાતી નથી લઈ આવ્યો પાણી લેવો હજી 17 આવે ઓ છોકરા હાટુ ઘરમાં એનો બાપ જીવે છે હજી તો એનો બાપ જીવતો હોય તો ઘરમાં બાકી છે પેલે એને પૈણાવો હું હત્યાર આવે હતા એની વાત હાલે છે પણ એની વાત બેહી જાય માનો બાપ શું કરે એ ઘરવાળાને તો નથી હાચવી હેકા એના મોઢે તો નથી લગામ દઈએ હેકા મારી સામે હું ઉલાળ્યા કરો છો હારા નથી લાગતા કઈ હવે તમે મર્યાદા માર્યો તો સારી વાત છે હું તમારો હારો તમારો બાપ નથી તમારા બાપને મારે ઘરે બોલાવા મારે આનો ન્યાય જોઈ મને આ પોહા નથી સમજી લેજો એ તો તમારાથી થાય કરી લેજો મેં મારા ધણીને કીધું ને આજે ધણીના બાપને કીધું જાઓ તો હવે તમારા બાપને મારે બોલાવા જોઈએ નકર આમાં જરાય મજા નહીં આવે આયા ડૂબીશું જાઓ તો હું વયો જાઉં તમે ઊભા હો તો પણ મર્યાદામાં રહેજો તમને કહી દઉં છું મારો બાટલો મગજનો ફાટ્યો તેથી કરિયાવર હોતા જ આવવાના છો એમ હા આ બાટલો જાણે ફૂકાનો હોય જાણે સેફ્ટી પિન મારફત ફૂટી જાય
મોટા કરે તરબૂચ જેવા. હવે તો તમારા બાપને જ કેવું છે મારે. મર્યાદામાં હારો છો, માથે ઓઢાય કાય. હા લજવો છો તમે, ગજવો છો આખા ગામમાં. હું તમારું માથે ઓઢે તંબુરો. આવો વેવાય. જય શ્રી કૃષ્ણ વેવાય. જો વેવાય, અમારે પરિવારે બેઠો છે અને તમારી દીકરીને બોલાવો, બરાબર? અને આ વાતનો ન્યાય કરો. જો મારા પરિવારનો કાંઈ વાંક હશે તો તમારી દીકરીને તમારે કરિયાવર હોતી લઈ જાજો. જાઓ. એ બેટા રિયા, બેટા રિયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. વેવાય વેવાય, ઉષા નિશા થાવમાં. અને જો મારી દીકરીનો વાંક હશે ને તો હું તમારી પાસે કરિયાવર મેકી અને મારી દીકરીને લઈ જઈશ. અને બીજું તો ઈ વેવાય, તમે જ મને સમજાવો શું મારી દીકરીનો વાંક છે. વેવાય આ તમારી દીકરી જો રૂબરૂ બેઠી છે ને પૂછી જોવો, કોઈ દી એને હુતી નથી ઉઠાડી વેવાય. અને ઈ હજી હુતી હોય ને તા તો દોરીએ લુગડા પડી ગયા હોય. પૂછો ને હારાય. અને વેવાય કાઈક નાના મોટાનો મર્યાદા મલાજો હોવો જોઈ કાઈક. ઈ મારી હાઉ છે કે હું એની હાઉ છું ઈ મને ખબર નથી પડતી. હવે તમે સાંભળો વેવાય, બટા જમાઈ, તમે કયો મારી દીકરીનો શું વાંક છે? જો બાબુજી, મારી વાત તમે સાંભળો. સવારથી હું તો કામે વઈ જાઉં છું. સાંજે ઘરે થાકીને આવું ને તો ઘડીક વારે મને શાંતિ નથી હોતી. મને એમ થાય ઘડીક વાર હું ઘરે આવીને આરામ કરું. જ્યારે આવું ત્યારે ઘરમાં હોળી હરગેલી જ હોય, ડખો ચાલુ જ હોય. મારે ઘરનું કરવું કે વટ વ્યવહારનું કરવું, પણ એને તમે પૂછો એની ફરમાઈશ મેં કઈ પૂરી નથી કરી. મારું ભલે જી થાવું થાય પણ એની ફરમાઈશ હું પૂરી કરું જ છું. હવે જો બાબુજી, આ મારા ભાઈને તમે હાઈટ જો. હવે આનું કામ એને કરવું પડે કે ન કરવું પડે? ઈ એને કામ ચીંધવાનું હું કહું છું તોય મારી એની બાજે છે, મારી એને ધડાકો લેશે. હવે આમાં અમારું ખોટું હું છે ને સાચું હું છે ઈ તમે જ કયો. હે સોરી, આ જમાઈ કે વાત સાચી છે? આજ મને જરા હાસા. હું એક જ કાલ ખોટી. આ મને જરા હાચા હોડાના. અને હું એક પિતાની એમ. તમે આવી ગયા ને આ લોકોની વાતમાં. બાબુજી આવી ગયા ને આ લોકોની વાતમાં. તમને ખબર નથી કેવું કેવું કરે છે આ લોકો મારી હારે. અવાને ઉઠે તો મને એમ કે ગાય ગઈ આવી કે હવે હું ગાય જવા જાઉં. આ મને એમ કે હા ના મારા કપડા ઇસ્ત્રી કરી દે. હું ઇસ્ત્રી કરું કઈ. આ મને એમ કે મારા કપડા ધોઈ નાખ. હું કઈ કપડા ધોઉં. અને બાપુજી જઈ હોય તે એ વાવ ચાય કરજો, એ વાવ ભાખરી કરજો. એ હવાર પડે ને તો મને એમ કે ભાખરી બનાવો. વાવ બપોર થાય ને તો કે શાક રોટલા કરો. રાત પડે તો કે ખીચડી કાઢી. અને આલે હાલે રોટલાય કરવા જોઈએ. બાપુજી આ લોકોની આટલી આટલી ડિમાન્ડો પૂરી કરવા છતાંય મને એ લોકો મેળાટોળાથી બાકાત નથી રાખતા કઈ. હું તો આ ઘરની નોકરાણી બની ગઈ છું, નોકરાણી. અમાર નવીન છે હું, અને તું એમ કે ને કે આ ઘરની નોકરાણી બની ગઈ છો, પણ આ તારી ફરજમાં બધી વસ્તુ આવે જ છે કે ઘરના રોટલા ઘડવા, દેરના લુગડા ધોવા, હાવોની સેવા કરવી અને હારાની સેવા કરવી. ઈ કોઈ નવીન વસ્તુ નથી બેટા, કોઈ નવીન વસ્તુ નથી. આ તો દીકરીને જાતને કરવું જ પડે બેટા, કરવું જ પડે. અને તું એમ કે બેટા કે હું ઘરની નોકરાણી છું. તું નોકરાણી નથી બેટા. આની હામું તો જો, આની હામું તો જો. હવાનો સૂરજ ઉગે અને ટિફિન લઈને અને ધંધેથી બયો જયો આવે, મા બાપની સેવા કરે, નાના ભાઈની સેવા કરે અને એના બાપની સેવા કરે. અને બીજા નંબરે કે આખા ઘરની ફરમાઈ પૂરી કરે, તારી ફરમાઈ પૂરી કરે બેટા. આમ તો જો એની માથે હારું લુગડું નથી અને ઈ તમને રાજ કરાવે છે, રાજ. નોકરાણી તો તું નથી બેટા, આખા ઘરનો નોકર તો આ છે આ. બાપુજી મને માફ કરી દે. આજે આ દિમાગમાં આજે આંખો લઈ હોય ને એવું મને લાગે. બાપુજી હું ક્યાં હતી અત્યાર સુધી? તમે મને શીખાડ્યું, મને આવડી મોટી કરી, મને આવા સંસ્કાર દીધા.
તમને અહીંયા નહીં બાપુજી, મને માફ કરી દો. એ બેટા, માફી મારી નહીં, માફી આની માંગ, માફી તારા હારાની માંગ ને માફી તારી હાઉની માંગ બેટા. બસ 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 ઊભી થઈ જા મારી દીકરી. બસ બસ બાપ, મને માફ કરી દો. બસ બસ આ મારી માં જેવી છે અને તોય મેં આને કોઈ દી સમજી નહીં. અને આ મારા નાનકડા ભાઈ જેવો ભાઈ, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. તું મને હકથી કહેજો, બીજી વખત હું તને કોઈ દી ના નહીં પાડું. અને તું મને હકથી કહેજે, મને ગમે ત્યારે કહેજે, ભાભી મને ચા બનાવી દે, ભાભી મારા કપડાં ધોઈ દે, ભાભી મારો રૂમ વાળી દે, ભાભી મારા કપડાં ઘડી કરી દે, ભાભી મને ઇસ્ત્રી કરી દે. હું તને હકથી કરી દઈશ હો ભાઈ. મને માફ કરી દે, મારું કઈ મનમાં ન રાખતો હો ભાઈ. પૂછનો એમજી મારા માં બુદ્ધિ નહીં. બાપુજી, બાપુજી મારી ભૂલ થઈ ગઈ, મને તમે માફ કરી દેજો. હાઈ છે બટા, હવે હાઈલા રાખે ઈ તો. તમારે મને જે સજા દેવી હોય દેજો બાપુજી. મને સમજણ નથી, હું કાચી બુદ્ધિની રહી. મને નાનકડી છોકરી કરીને માફ કરી દેજો. હવે તમને સમજણ આવી ગઈ ને? અને તમારી માફી માંગવા જાઉં. તમારી ધોળિયાની થવાની મેં એકેય ફરજ પૂરી નથી કરી. નથી મેં તમારા મા બાપને હેચવા, નથી મેં તમારા ભાઈને હેચવો. મારે જે માન સન્માન પ્રેમ જે દેવાનું હોય બધાયમાં હું કાચી પડું છું. હું તમારી ગુનેગાર છું, માફ કરી દો. તાની રહી જા તું રોમા, જાયગા ન્યાથી હવા ને નાયા ન્યાથી ફૂલ. બાકી તને આ બધું સમજાઈ ગયું ને, એ અમારા માટે બહુ મોટી વાત છે. અને ઉપાધિ કરીમાં તું અમારા ઘરનો હિસ્સો જ છો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હેલો, અને હું છું રિયા સામાણી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારી સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.